ભરૂચ જિલ્લાના ચકચારી મનરેગા કૌભાંડના આરોપી હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન રદ. ભરૂચ જિલ્લામાં ચર્ચિત 7.30 કરોડના મનરેગા કૌભાંડ કેસમાં આજે મહત્વપૂર્ણ ન્યાયિક કાર્યવાહી થઈ હતી. ભરૂચના 5મા એડિશનલ સેશન જજ PM સોનીએ આરોપી હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન રદ કરી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે. ગત 24 સપ્ટેમ્બરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પિતા પુત્રને શરતી જામીન મંજૂર કર્યા હતા. જો કે સરકારે આ જામીન હુકમને પડકારતા 1 નવેમ્બરે BNSની કલમ 483(3) મુજબ અરજી કરી હતી, જેમાં સરકાર તરફથી સરકારી વકીલ TB પંડ્યાએ આરોપીઓ સામેની ગંભીરતા, તપાસમાં અવરોધ પેદા થવાની શક્યતા તેમજ અગાઉની કોર્ટોની નિષ્પક્ષતાઓનો ઉલ્લેખ કરી જામીન રદ કરવાની રજૂઆત કરી હતી. અદાલત સમક્ષ રજૂ થયેલી દલીલો તથા તપાસ અધિકારીઓના નિવેદનોના આધારે સેશન જજે નોંધ્યું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 24 સપ્ટેમ્બરે આપવામાં આવેલી જામીન હુકમ ગુનાની ગંભીરતા અને પ્રાથમિક પુરાવાને પૂરતો તોલ્યા વગર કરવામાં આવ્યો હતો. આરોપીઓની સ્થિતિને ધ્યાનમાં લેતા સાક્ષીઓને પ્રભાવિત કરવા અથવા દબાણ બનાવવા પ્રયાસ થવાની શક્યતા નકારી શકાય નહીં. આરોપીઓની જામીન અરજીઓ અગાઉ CJM કોર્ટે, સેશન કોર્ટ તથા હાઈકોર્ટમાં પણ ફગાવી ચૂકી છે. કોર્ટના આ નિરીક્ષણોના આધારે BNSની કલમ 483(3) મુજબ પિતા પુત્રના શરતી જામીન રદ કરવામાં આવ્યા છે. સાથે જ અદાલતે આરોપી હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયને 13 ડિસેમ્બર સવારે 11 વાગ્યા સુધી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં સરેન્ડર થવાનો હુકમ આપ્યો છે. કોર્ટે વધુમાં ચેતવણી આપી છે કે જો આરોપીઓ નિર્ધારિત સમય સુધી કોર્ટમાં સરેન્ડર નહીં કરે તો પકડ વોરંટ કાઢી તેમને કસ્ટડીમાં લેવા ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવે છે. આ રીતે મનરેગા કૌભાંડ કેસમાં પિતા પુત્ર માટે કાનૂની ગાંઠ વળી તંગ થઈ છે અને હવે તેમની જ્યુડિશિયલ કસ્ટડી નિશ્ચિત બની છે.